વાત ભૂકંપની સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા। સવારે 11:43 2.1ની તીવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ થયો। મિતિયાળા, સાકરપરા, ખાંભા, ભાડવાંકિયામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો। ભૂકંપના આંચકાના અહેસાસથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। અમરેલીના સાવરકુંડલા પંથકમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો। મિતિયાળા પંથકમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા। સવારે 11:43 2.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। મિતિયાળા, સાકરપરા, ખાંભા, ભાડવાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા। ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। સૌરાષ્ટ્ર પંથકમાં અમરેલીમાં ધરાધ્રુજી, સાવરકુંડલાના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો। રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.1ની આંકવામાં આવી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર। ક્યારે કયા વિસ્તારોમાં આ ભૂકંપના આંચકાનો અનુભવ થયો? બિલકુલ, સાવરકુંડલા તાલુકાનું જે મિતિયાળા પંથક છે, મિતિયાળા સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે। મિતિયાળા, સાકરપરા સહિત ખાંભા ગીરના જે ગામડા છે, ભાડવાંકિયા, હિંગોરાળ સહિત પણ ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 11:43 2.1ની તીવ્રતાનો આ ભૂકંપનો આવ્યો છે। થોડા દિવસથી ભૂકંપના આંચકાઓ બંધ થયા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ મિતિયાળા પંથકમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવે છે ને તેને કારણે સ્થાનિક લોકોમાં પણ ફફડાટ ફેલાણો છે। જોકે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાની સિસ્મોલોજી ગાંધીનગર વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। અમરેલીના સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં ફરી ભૂકંપના આંચકાનો અનુભવ થયો।